નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ગુડ ન્યૂઝ આવ્યા છે શિક્ષકો માટે। કચ્છ શિક્ષકોનું ટ્રાન્સફર સ્ટેશન બન્યું છે, જેમાં 660 જેટલા શિક્ષકો વિદાય લઈ રહ્યા છે। મિત્રો, આ વિદાય સાથે નવી ભરતી કમિંગ સોન અહીંયા જોવા મળી રહી છે। એક બાજુ ભરતી છે તો એક બાજુ શિક્ષકોની વિદાય પણ જોવા મળી રહી છે। તો તમે પણ રાહ જોઈને ભરતીની રાહ જોઈને બેઠેલા છો તો તમારા માટે વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરશો જેથી તમામ અપડેટ છે એ રોજબરોજની જોવા મળતી રહે। અપડેટ શું છે, આજે એનો વિડીયો છે લાંબો રહેશે, એટલે 8 મિનિટનો વિડીયો બની જશે, તો ખાસ અંત સુધી નિહાળશો તો મજા આવવાની છે। તો તમે પણ રાહ જોઈને બેઠેલા છો, કેમ કે આપણને ખબર છે કે ટેટ 1ની એક્ઝામ જે પૂરી થઈ છે એમનું જે પ્રોસેસ પણ પૂર્ણ થઈ છે, અને સાથે સાથે જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે કે આન્સર કી પ્રોવિઝનલ આવી છે પરંતુ ફાઇનલ ક્યાં સુધીમાં આવે એની પર રાહ જોઈને બેઠેલા છે। તો જે વિદ્યા સહાયકની ભરતી છે એ મિત્રો કમિંગ સોન એટલે કે ટૂંક જ સમયમાં આવવા જઈ રહી છે। તો સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપવાનું છું, વિડીયો ખાસ પૂરો જોજો, અને નવા ચેનલ પર છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। હવે મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। હવે મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે કચ્છ શિક્ષકોનું ટ્રાન્સફર સ્ટેશન બન્યું છે, જેમાં 660 શિક્ષકો વિદાય લઈ રહ્યા છે। હવે આપણને ખબર છે કે કચ્છની એક સ્પેશિયલ ભરતી આવી હતી, જેમાં જે ભરતીનું રૂલ્સ હતા કે કચ્છમાં જે તમે ભરતી કરી રહ્યા છો એ ભરતીમાં જે લોકો લાગે છે એ લોકો પૂરી આજીવન ત્યાં કચ્છમાં જ નોકરી ચાલશે એવા નિયમો સાથે ભરતી છે। સ્પેશિયલ કચ્છની ભરતી આવી હતી, જે દેશના સૌથી મોટો જિલ્લો કચ્છમાં ધોરણ 1 થી 8માં 2391 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। મિત્રો, ઘટ તો છે છતાં પણ અહીંયા ઉમેદવારો છે 3 લાખની બોન્ડ ભરી રાજીનામું આપી રહ્યા છે। મિત્રો, એનું કારણ શું છે એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ, જેથી તમામ માહિતી આપવાનું છું। તો પ્રવાસી શિક્ષકોની ભરતી માટે જિલ્લા પંચાયત પ્રમુખની માંગ પણ જોવા મળી રહી છે, કેમ કે શિક્ષકોની ઘટ અહીંયા વધી રહી છે, જેના કારણેથી જ્ઞાન સહાયક છે છતાં પણ અહીંયા પ્રવાસી શિક્ષકોની પણ ભરતીની માંગ છે કરી રહ્યા છે। દેશમાં સૌથી મોટો અને સરહદી જિલ્લો એટલે કે કચ્છ છે, જે ગંભીર શૈક્ષણિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, તેને લઈને અહીંયા અલગ અલગ જે મંત્રીઓ છે, પ્રમુખશ્રીઓ છે, એ લોકો માંગ કરી રહ્યા છે કે ભરતી છે મિત્રો જલ્દીથી જલ્દી લાવે, વિભાગને પણ અરજીઓ કરી રહ્યા છે। તો તાજેતરમાં કચ્છની ખાસ ભરતી છે, જે નિમણૂક પામેલા 37 શિક્ષકે 3 લાખ રૂપિયા બોન્ડ ભરીને પણ રાજીનામું આપી રહ્યા છે, કારણ કે વતનની વાટે નીકળી ગયા છે। એમની જે નવી ભરતીમાં એ લોકોને એવું લાગી રહ્યું છે કે વતન છે ત્યાં એમનું ટ્રાન્સફર બની જશે, જેના કારણે થઈ એ લોકો 3 લાખનો બોન્ડ ભરીને રાજીનામું આપી રહ્યા છે। તો જે સરકારનો નિર્ણય મિત્રો એ હતો કે તમે જો બોન્ડ ભરો છો 3 લાખનું તો તમે રાજીનામું આપી શકો છો, તમારો પગાર સહિત 3 લાખ રૂપિયા તમારે ભરવાના રહેશે। હવે મિત્રો, આ એક મોટું સંકટ કચ્છમાં છે। તો કચ્છમાં મિત્રો એ સ્પેશિયલ ભરતી થઈ હતી, જેના કારણેથી અહીંયા જે આપણા બાળકો છે એમનું શિક્ષણ અટવાઈ નહીં રહ્યું, જેના કારણેથી આ જે શિક્ષકો જે વિદાય લઈ રહ્યા છે, તો જેના કારણે થઈ હવે એવું લાગી રહ્યું છે કે કચ્છની નવી કમિંગ સોન ભરતી છે એ આવી રહી છે, કેમ કે ઘટ અહીંયા મોટા પાયે જોવા મળી રહી છે। એના ઉપર વાત કરીએ મિત્રો, તો કે વતનની વાટે નીકળી ગયા છે। ખાસ ભરતીમાં સરકારે નિમણૂક ત્યાં નિવૃત્તિની શરત મૂકી હતી, જ્યાં તમારે નિમણૂકી થાય છે ત્યાં તમારે નિવૃત્તિ પણ કરવી પડશે એની શરત મૂકી હતી। જો કે રાજીનામું આપવું હોય તો 3 લાખ રૂપિયા બોન્ડ ભરવું એ ફરજિયાત છે। 3 લાખનું બોન્ડ ભરી તમે રાજીનામું આપી શકો છો પગાર સહિત। આ મિત્રો, આ છતાં પણ એ લોકો એવા છે, જેવા ઘણા એવા શિક્ષક મિત્રો છે જેમને 3 લાખ રૂપિયા ભરવા છે તો નોકરી નથી કરવી, કેમ કે એ લોકો એમના વતન માટે જઈ રહ્યા છે। એ લોકોએ એમને જે રાજીનામું છે એ સોંપી દીધું છે। તો કેટલા, તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 660 જેટલા શિક્ષકો વિદાય લઈ રહ્યા છે, જેમાં 37 શિક્ષકોએ 3 લાખ રૂપિયા બોન્ડ પણ ભરી દીધું છે, એટલે કે રાજીનામું પણ આપી દીધું છે। વાત કરીએ મિત્રો નવી ભરતી, તો કે કમિંગ ભરતી ક્યાં સુધીમાં આવી શકે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। એના પહેલાં મિત્રો, ટેટ 1ના જે ઉમેદવારો છે, જે લોકો વિદ્યા સહાયકના છે, તો એ ટેટ 1ના ઉમેદવારો માટે અપડેટ આવી ગયા છે। ટૂંક જ સમયમાં એ પણ તમારું જે ફાઇનલ આન્સર કી આવી જશે, વાંધા અરજીઓની પ્રોસેસ પૂર્ણ થઈ છે, ફાઇનલ આન્સર કી ટૂંક જ સમયમાં આવવા જઈ રહી છે। હવે થોડી ચર્ચા કરીએ કે મિત્રો કમિંગ સોન ભરતીનું જે આપણે થંબનેલ લગાવ્યું છે એનું કારણ શું છે। તો વાત કરીએ મિત્રો, જેમાં સવારમાં એક મહત્વનું ટ્વીટ પણ આવી હતી, જેના કારણે થઈ મિત્રો આપણે સવારમાં વિડીયો મૂક્યો હતો કે નવા નિર્ણયો શું હોઈ શકે છે। એનો વિડીયો જો ખાસ નથી નિહાળ્યો તો અચૂક જોવાનું ભૂલશો નહીં, એનો પણ આપણે વિડીયો મૂકેલો છે। જે લોકો જ્ઞાન સહાયકમાં જવા ઈચ્છી રહ્યા છે છતાં પણ જો લોકો પરમનન્ટ ભરતીની તૈયારી કરી રહ્યા છે, પ્રિપેરેશન કરી રહ્યા છે, કેમ કે ટૂંક જ સમયમાં ટાટ સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય, તમામની ભરતીઓ છે એ આવવાની છે, એમની એક્ઝામ પણ લેવાની છે।
તો એમના માટે નિર્ણય મિત્રો ચેન્જ થઈ શકે છે, કઈ સર વિભાગ છે કઈ નિર્ણય લઈ શકે છે, એના માટે આપણે ટ્વીટ આવી હતી, તો ખાસ નથી નિહાળી લેજો. હવે અપડેટ શું છે એના ઉપર વાત કરીએ તો કમિંગ સોનની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કમિંગ સોન કેવી રીતે મિત્રો આપણે ભરતીની ચર્ચા કરીએ તો ચિત્ર સંગીત અને વ્યાયામ શિક્ષકો માટે 15 વર્ષની ભરતી જે કેલેન્ડર પણ આવ્યું છે. કમિશનર શાળાઓની કચેરીનો જે બોટાદના એમએલએ પત્ર લખ્યું છે કે પીઠ થાપડીને કહ્યું છે કે વિપક્ષનો ધારાસભ્ય છતાં પણ સરકારે રજૂઆત ધ્યાને લીધી છે. તો ધ્યાને લીધી છે એનો મતલબ એ છે કે ભરતી છે મિત્રો ટૂંક સમયમાં આવવાની છે. તો ચર્ચા કરીએ કે ગુજરાતની શાળાઓમાં ચિત્ર સંગીત અને વ્યાયામ વિષયોના શિક્ષકોની કાયમી ભરતી થનાર છે એવા અણસાર અહીંયા આવ્યા છે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા 1.5 દાયકાથી પેન્ડિંગ રહેલા કાયમી પ્રશ્નોનો જે ઉકેલ છે મિત્રો અહીંયા આવ્યો એવું માહિતી મળી છે. રાજકીય પક્ષો દ્વારા અને ધારાસભ્યો સહિત સતત રજૂઆત કરવામાં આવી છે. એવા નોકરીથી વાંચિક ઉમેદવારોએ લાંબા આંદોલનો કર્યા છે, જેના કારણથી અહીંયા આપણને સારા એવા ગુડ ન્યૂઝ જોવા મળી રહ્યા છે. જેના કારણથી આપણે માનીને ચાલીએ કે મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે 15 દિવસની અંદર એક મંથ જો લાગે તો મિત્રો આપણે ચાલે જોઈએ તો કે એક મહિનાની અંદર પણ જો કચ્છની સ્પેશિયલ જો ભરતી આવે તો બેનિફિટ મિત્રો તમામ ઉમેદવારો સુધી પહોંચશે. કેમ કે અહીંયા સાથે સાથે મિત્રો ટેટ 1ના ઉમેદવારો એવા છે જે લોકો એક્ઝામ પાસ કરીને બેઠેલા છે, જો એમની પણ 5000ની ભરતી આવે છે તો પણ ફાયદો રહેશે. સાથે સાથે મિત્રો જો કચ્છની સ્પેશિયલ ભરતી આવે છે તો મોટો ફાયદો એ રહેશે કે જે લોકોને ઓછા માર્ક્સ છે, જે લોકો મેરિટથી થોડા આજુબાજુ છે એવાને પણ અહીંયા કચ્છમાં પણ ફાયદો મિત્રો જોવા મળવાનો છે. તો મોટો બેનિફિટ એ રહેવાનો છે. તો જોવાનું એ રહેશે કે કચ્છની સ્પેશિયલ ભરતી ક્યાં સુધીમાં આવી શકે છે અને કચ્છની આવે છે તો મિત્રો કેટલી આવે છે તો એની પણ ચર્ચા કરીએ. તો કચ્છની સ્પેશિયલ ભરતી છે મિત્રો આપણને ખબર છે કે 2300 જેવી તો જગ્યાઓ ઓલરેડી ખાલી છે, તો એ પણ 5000ની આજુબાજુ મિત્રો આવી શકે છે ભરતી. કેમ કે સ્પેશિયલ કચ્છમાં મિત્રો જોવા જઈએ તો મોટી જગ્યાઓ ખાલી છે. આંકડાઓ મિત્રો જેવા જોઈએ એવા બહાર આવી રહ્યા નથી, જેના કારણથી સ્પષ્ટ રીતે મીડિયા પણ બતાવી નથી રહ્યું કે આંકડા કેટલા છે. તો જોવા જઈએ તો મોટી પાયે અહીંયા જગ્યાઓ ખાલી છે. તો ટૂંક જ સમયમાં એ પણ જે એમએલએનો પત્ર જે છતાં એ જે નિર્ણય લીધો છે તો એના કારણથી સારા એવા ન્યૂઝ ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તો આજના અપડેટ મિત્રો આ હતા જે લોકો રાહ જોઈને બેઠેલા છે મોટી ભરતીની, જે લોકો વિદ્યા સહાયક માટે છે, જે લોકો ટેટ 1-2 માટે છે, એમના માટે ખુશખબરી છે. કેમ કે કચ્છની અલગ અને આ પણ અલગ બંને ભરતી મિત્રો આવવા જઈ રહી છે. ટૂંક જ સમયમાં સરકાર છે જાહેરાત કરે એવી અહીંયા સંભાવના જોવા મળી રહી છે. અને જે ફાઇનલ આન્સર કી છે મિત્રો ટૂંક જ સમયમાં આવવાની છે, એની પણ તારીખ આવી ગઈ છે, એનો પણ આપણે વિડીયો ટૂંક જ સમયમાં લાવીશું. તો ખાસ બનાવી રહેજો. અને નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો બેલ આઇકન પ્રેસ કરી નાખજો, જેથી તમામ અપડેટ છે મિત્રો પલની તમને દરરોજની મળતી રહે. તો આથી અપડેટ કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.